આખો શ્રાવણ માસ ભક્તોએ શિવજીને આસ્થા અને સાચી શ્રદ્ધા સાથે ભજ્યા. પરંતુ ઘણા ભક્તો સમય કે સંજોગોના કારણે કોઈ પણ વ્રત કે શિવ ઉપાસના જો ન કરી શક્યા હોય તો શ્રાવણી અમાસ એક એવો દિવસ છે કે જેમાં શાસ્ત્રોક્ત કાર્યો કરવાથી આખા શ્રાવણ માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે જાણીએ કે શ્રાવણી અમાસે કઈ કઈ વસ્તુનું દાન કરવું. જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધની. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે હંમેશા અવારનવાર સોમવારના દિવસે શિવજીની આરાધના કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતે શ્રાવણ માસની શરૂઆત એ પણ સોમવારના દિવસે થઈ હતી. એટલે આ વખતે શ્રાવણ માસમાં આમ જનરલ જોવા જાય તો 4 સોમવાર આવે છે, પણ આ વખતે શ્રાવણ માસમાં એક નહીં પણ 5 સોમવાર આવ્યા છે. 5 સોમવાર એટલે શિવજીનું એવું કહેવાય કે પંચવક્ત્ર, શિવજીના પંચવક્ત્ર પૂજન હોય છે. શિવજીના 5 મુખ બતાવેલા છે. મનુષ્યનું શરીર જે છે પંચ તત્વથી બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. ભગવાનમાં પણ પંચાયતન દેવને મુખ્ય ગણવામાં આવે છે. તો ભગવાન શિવજી જે છે, જેની કૃપા મેળવવા માટે સોમવારના દિવસે આપણે શિવજીને વિશેષ પૂજા પાઠ જપ તપ વ્રત કરતા હોઈએ છીએ. અને જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યારે આપણે એ વ્રતનું સમાપન કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને આવતીકાલે મંગળવારે એટલે કે કાલે 7:30 વાગે અમાસ પૂર્ણ થાય છે. તો ઘણા લોકો આવતીકાલે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરવાના છે, ઘણા આજે કરશે, પણ કાલે 7:30 પછી અમાસ પૂર્ણ થાય છે. તો કાલનો દિવસ પણ વ્રત તમે કદાચ કર્યા હોય તો કાલનો દિવસ પણ પૂર્ણ કરી લેજો. મિત્રો, જ્યારે શ્રાવણ મહિનો પૂર્ણ થાય છે એટલે છેલ્લા દિવસે, અમાસના દિવસે આપણે સીધાનું દાન કરીએ છીએ. પહેલું તો કે આજના દિવસે તમારે શક્ય હોય તો શિવજીનો 5મો સોમવાર છે, તો આજે શિવજીને અભિષેક તમે કરજો. અને અભિષેકની અંદર વિશેષ દૂધની અંદર સાકર નાખીને શિવજીને આજે ચોક્કસ ચડાવજો. કેમ કે દૂધમાં સાકર નાખીને 5મા સોમવારના દિવસે જો દૂધમાં સાકર નાખી શિવજીને અર્પણ કરવામાં આવે છે તો એ વ્યક્તિના જીવનની અંદર મન શાંત બને છે. મન શાંત હોય ને તો દુનિયાની અંદર સૌથી મોટું સુખ જ એ છે કે જે વ્યક્તિનું મન શાંત રહે છે. બાકી ગમે એટલું હોય દોડધામ ઉત્પાત, મનથી માણસ બહુ વિચલિત હોય. પૈસો બહુ મહત્વનો, પૈસો મહત્વનો છે પણ એટલો બધો નથી. પણ માણસને જો ધન હોવા છતાંય જો સુખ નથી, મનથી અશાંત છે, ચાહે સોનાનો પલંગ ભલે રહ્યો પણ જો એના પર ઊંઘ ના આવે ને તો એ પલંગ કોઈ કામનો નહીં. એના કરતાં લાકડાનો ભલે હોય પણ ઊંઘ મસ્ત ના આવી જોઈએ. તો ઊંઘ મનની શાંતિ પહેલા નંબરની વાત છે. ધન પણ જોઈએ પણ મન પણ શાંત. તો ખાસ કરીને જે લોકોને મન બહુ અપસેટ રહેતા હોય, જે લોકોનું મન વિચલિત રહેતું હોય, જે લોકોનું મન અશાંત હોય, તો શ્રાવણ માસનો આ 5મો સોમવાર જે છે, જેમાં દૂધમાં સાકર નાખીને શિવજીની ઉપર જો ધારા કરવામાં આવે છે ને એ અર્પણ કરેલું દૂધને થોડું લઈ મસ્તકના લગાવવામાં આવે છે તો એ લોકોનું મન શાંત બને છે. બીજા નંબરની વસ્તુ કે શ્રાવણ માસની જ્યારે પૂર્ણાહુતિ થાય છે ત્યારે લોકો દાન કરે છે, સીધાનું દાન. બ્રાહ્મણને ભોજન કરાવે છે. કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ માસ જેને પૂર્ણ કર્યો હોય એને બ્રહ્મ ભોજન કરાવવું જરૂરી છે. એટલે કે ભૂદેવ અને ગોરાણીને પોતાના ઘરે બોલાવી એમને ભોજન કરાવવું, એમને તિલક કરવું અને એમને વસ્ત્રદાન કરવું, અને વસ્ત્રની સાથે સદક્ષિણાકમ કંઈક ભેટ અને ફળ અને ડ્રાયફ્રૂટ વગેરે એ ભૂદેવને અર્પણ કરવું. અને એમની જો પાસે સંકલ્પ કરાવવાનો હોય છે કે જે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીનું જપ કર્યું, તપ કર્યો હોય, હવન કર્યો હોય, સ્મરણ કર્યું હોય, બેલીપત્ર અર્પણ કર્યા હોય, અભિષેક કર્યા હોય કે જે કંઈ વસ્તુ કર્યું હોય તો તે સંપૂર્ણ વસ્તુનું એનું ભાગ્યમાં એ પુણ્ય સ્થિર થાય તે માટે સંકલ્પ કરવામાં આવે છે. અને સંકલ્પ કર્યા પછી
એનું ફળ એ લોકોને પ્રાપ્ત થતું હોય છે. તો જેના માટે ખાસ કરીને ભૂદેવની પૂજા કરી અને એમને ભોજન કરાવ, કેમ કે જ્યારે ભૂદેવ ભોજન કરે છે એટલે તમારું કરેલું આ તપ જે વ્રત લીધું છે એ સિદ્ધ બને છે. બીજા નંબરની વસ્તુ, ઘણા લોકો એવા પણ હોય છે કે જેમને કદાચ ભોજન નથી કરાવી શકતા, તો કાચું સીધું એ મંદિરમાં અથવા ભૂદેવને અર્પણ કરતા હોય છે. હવે સીધું અર્પણ કરવાથી એવું કહેવાય છે કે શિવજીની તો કૃપા મળે છે, શ્રાવણ માસનું તો પુણ્ય મળે છે, પણ સાથે સાથે નવગ્રહો પણ શાંત બને છે. તો એવું કેમ? તો દર્શક મિત્રો, ખાસ કરીને દરેક વસ્તુ ઉપર ગ્રહોનું આધિપત્ય રહેલું છે. જેમ કે આપણે કહીએ ઘણી વખત કે ભાઈ કોઈ બુધવારનો ઉપવાસ કરે તો આપણે કહીએ ભાઈ મગ ખાઈને કરવા, ગુરુવારનું કરે તો આપણે કહીએ ભાઈ ચણાની દાળનું દાન કરવું અથવા ચણાની દાળ ખાવી. આવું ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે. નવે નવ ગ્રહોને અલગ અલગ દ્રવ્ય પ્રિય છે. જેમ અલગ અલગ રત્ન પણ પ્રિય છે. સૂર્યને માણેક પ્રિય છે તો ચંદ્રને મોતી પ્રિય છે. બુધ ભગવાનને પન્ના પ્રિય છે તો બૃહસ્પતિને પોખરાજ પ્રિય છે. શનિદેવને નીલમ પ્રિય છે. દરેક ગ્રહોને ધાતુ પણ અલગ અલગ પ્રિય છે. શનિ મહારાજને લોખંડ પ્રિય છે તો સૂર્યદેવને સોનું પ્રિય છે. ચંદ્રને ચાંદી પ્રિય છે તો મંગળને તાંબુ પ્રિય છે. એ ધાતુ પણ એક પ્રિય હોય છે. તેમ બધા ગ્રહોને અલગ અલગ દ્રવ્યથી પણ એ લોકો પ્રિય હોય છે. તો સૂર્યની કૃપા મેળવવા માટે ખાસ કરીને લોટનું દાન તો આપણે સીધું આપીએ છીએ ને, સીધામાં ખાસ કરીને લોટ આપણે દાન કરતા હોઈએ છીએ. ઘઉંનો લોટ છે કે બાજરીનો લોટ હોય કે એ બધી વસ્તુ લોટ કેમ આપવામાં આવે છે? લોટ આપવાથી સૂર્ય બલવાન થાય. ચોખાનું દાન કરવાથી ચંદ્ર તમારી કુંડલીમાં જે કંઈ ચંદ્ર છે, ચંદ્ર તમારો શાંત બને છે. પછી સીધામાં આપણે ચોખાની સાથે ગોળ પણ મૂકીએ છીએ. તો ગોળનું દાન કરવાથી એવું કહેવાય છે જન્મ કુંડલીમાં મંગળ તમારો અશુભ હોય તો મંગળ શુભ થાય છે. પછી ખાસ કરીને જો મગની દાળ, લીલા મગ જે છે, લીલા મગ જો દાન કરવામાં આવે, એની જોડે મૂકવામાં આવે છે તો બુધ તમારી કુંડલીમાં શુભ પરિણામ આપે છે. ચણાની દાળ અને ફળ એટલે કે ફ્રૂટ જો દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિ શુભ પરિણામ આપે છે. ઘી અંદર મૂકીએ છીએ, સીધાની અંદર સીધું દાન કરીએ, એમાં ઘી પણ મૂકવામાં આવે છે. ઘી મૂકવાથી શુક્ર કુંડલીમાં સારો બને છે. પછી આપણે મસાલા મૂકીએ છીએ ખાસ કરીને, તો મસાલાની અંદર જોઈએ તો મરચું છે, મીઠું છે, આ બધા મસાલા જે આપીએ મૂકીએ, મસાલા મૂકવાથી શનિ બલવાન થાય અને તેલનું દાન કરવાથી રાહુ બલવાન થાય છે અને શાકભાજી અંદર મૂકવાથી કેતુ બલવાન થાય છે. તો દરેક આપણે સીધાનું દાન કરવાથી સીધું જ્યારે પૂર્ણ સીધું જ્યારે કોઈને દાન કરીએ છીએ મંદિરમાં કે બ્રાહ્મણને, ત્યારે એવું કહેવાય છે કે નવ ગ્રહો પણ તમારા સાનુકૂળ થાય છે. મતલબ શિવજીની પૂજા કરી છે અને આ દાન કરવાથી શિવજીની સાથે નવે નવ ગ્રહો પણ તમારા શુભ બને છે. આ દાન કરવાનું એટલે વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થાય એટલે બધા આ લોકો આ કરતા હોય છે. એનાથી વિશેષ જો તમે શ્રાવણ માસ પૂર્ણ થાય ને વસ્ત્રનું દાન કરો છો તો તેવા વ્યક્તિ, વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિને ઇજ્જત અને આબરૂ સમાજમાં વધે છે. વસ્ત્રનું દાન કોઈ તમે ગરીબને કરી શકો છો, ભૂદેવને કરી શકો છો. ઘણી વખત કોઈ એવા વ્યક્તિ હોય કે જે મહેનત મજૂરી કરતા હોય, એમની જોડે ઘણી વખત શિયાળામાં ઉઠવા માટે પણ કંઈ ના હોય, તો જેને જરૂરિયાતમંદ છે એવાને પણ દાન કરી શકાય. અને ભૂદેવને પણ તમે ભૂદેવને આપવું હોય તો ભૂદેવને ખાસ કરીને ધોતી અથવા પિતાંબરનું દાન કરી શકાય. એવું કહેવાય છે કે વસ્ત્રનું દાન કરવાથી ઇજ્જત અને આબરૂ સદૈવ આપણી સચવાય છે અને સમાજમાં આપણું માન વધે છે. જે લોકોના શરીરમાં બહુ જ બીમારી હોય, બહુ રોગી હોય, તો ખાસ કરીને શરીરના ભારોભાર અક્ષત કહેતા ચોખાનું દાન અમાવસ્યાના દિવસે કરવાથી અથવા શ્રાવણ માસ પૂર્ણ થાય તે દિવસે કરવાથી, અક્ષતનું દાન કરવાથી એનું આરોગ્ય સારું રહે છે. જલપાત્ર, પશુ પક્ષીઓને જો તમે કુંડાનું જલપાત્રનું દાન કરો છો, જલપાત્રનું દાન કરવાથી તે વ્યક્તિના જીવનમાં એની તરક્કી બહુ સારી થાય છે. ખાસ કરીને જો તમે છત્રી ચપ્પલનું દાન કરો છો તો તમારા પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે જે કંઈ દાન કરો છો ત્યારે એ દાન કોઈ બ્રાહ્મણને કરતા હોય ત્યારે એક છેલ્લે સંકલ્પમાં એક વસ્તુ બોલવાનું, ઓમ તત્સત, ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. આટલો શબ્દ બોલવાનો, ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. આ બોલીને તમે આપો છો તો એનાથી એ દાનનું ફળ તમને પ્રાપ્ત થાય છે. અને છેલ્લી વાત કે જ્યારે શ્રાવણ માસ પૂર્ણ થાય અથવા આ બધું દાન તમે કરો છો ત્યારે 1 ચમચી ભરીને પાણી
તમે તમારા ઘરની અંદર એક આસન ઉપર બેસવાનું, થોડું પાણી જમીન ઉપર પધરાવવાનું અને ઓમ શક્રાય નમઃ બોલીને તે પાણી તમારા ભાગ્યમાં એટલે લગાવવાનું. કેમ કે ઓમ શક્રાય નમઃ મંત્ર બોલો છો તો તમે અત્યાર સુધી જે કંઈ કરેલું જપ તપ વ્રત દાન બધું જ જે કંઈ કર્યું હોય, પણ છેલ્લે જો ઓમ શક્રાય નમઃ બોલીને ઇન્દ્રને યાદ નથી કરતા તો તમારું કરેલું બધું જપ તપ પુણ્ય એ ઇન્દ્ર મહારાજ એટલે કે સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ લઈ જાય છે. કેમ કે ઇન્દ્રદેવને એવા વરદાન છે. તો ઘણી વખત આપણે હવન પૂજાપાઠ ઘણું બધું કરીએ પણ એક નાનકડી વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ તો એ પણ આપણને મતલબ કરેલું બધું વ્યર્થ થઈ જાય છે. તો આ બાબતનું પણ ધ્યાન રાખવાનું. જ્યારે તમે દાન કરો છો, જપ કરો છો અથવા પૂર્ણ વ્રત થાય ત્યારે છેલ્લે ઇન્દ્રદેવને નમસ્કાર કરી અને ઓમ શક્રાય નમઃ બોલી જમીન ઉપર પાણી નાખી અને એનો ચાંદલો કરવાનો. શું બોલવાનું? ઓમ શક્રાય નમઃ, ઓમ શક્રાય નમઃ. અને આ ના ફાવે તો ઓમ ઇન્દ્રાય નમઃ બોલી શકાય. તો આ રીતે તમે સીધાનું દાન કરી અને શ્રાવણ માસનું પુણ્ય ફળ તમે પ્રાપ્ત કરી શકો. દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર એટલી બધી સુંદર મજાની જાણકારી તમને આપવામાં આવે છે કે નાની નાની વસ્તુ હોય પણ બહુ કામની હોય છે. અને એટલે જ કહીએ છીએ કે સદૈવ જ્યારે ટાઈમ મળે ત્યારે કાર્યક્રમ હંમેશા નિહાળતા રહો. આનું માર્ગદર્શન જે આપવામાં આવે છે અને તમે લખતા રહો, જેથી ભવિષ્યમાં તમને સચોટ ધર્મશાસ્ત્ર અને સનાતનમાં જે સચોટ માહિતી છે તે તમારા સુધી પહોંચતી રહેશે. મને આપી દો દર્શક મિત્રો હવે રજા. જય ભગવાન.